હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ મસાલા સેન્ડવિચ કેવી રીતે બનાવવી। મિત્રો, મસાલા સેન્ડવિચ માટે મસાલો બનાવવાની જ ખૂબી છે અને એકદમ ટેસ્ટી બજારમાં હોય એવી જ આપણે આજે આ સેન્ડવિચ બનાવવાના છીએ। તો મસાલા સેન્ડવિચ માટે સૌથી પહેલાં આપણે મસાલો તૈયાર કરીશું। તો મસાલા માટે હું અહીં એક પેનમાં 1.5 ચમચા જેટલું તેલ એડ કરીશ। ત્યારબાદ મેં અહીં 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે। આ ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને પાકવા દઈશું। એકદમ લાઇટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે આ ડુંગળીને પકાવીશું। આપણી ડુંગળી પાકી જાય એટલે આ ડુંગળીની અંદર આપણે બીજા મસાલા એડ કરવાના છે। તો સૌથી પહેલાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અને અડધી ચમચી એવી લસણની ચટણી એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, કારણ કે અહીં આપણે હવે મહાલક્ષ્મીનો ગરમ મસાલો છે 1 થી 1.5 ચમચી એડ કર્યો છે। તો આપણો સેન્ડવિચનો મસાલો જે છે તે વધારે પડતો તીખો નથી કરવાનો, એટલે આપણે 1 ચમચી લાલ મરચું અને 1.5 ચમચી ગરમ મસાલો, ત્યારબાદ મીઠું તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો। ત્યારબાદ સૌથી પહેલાં આપણે જે વટાણા બાફીને રાખ્યા છે એ વટાણાને એડ કરવાના છે। અહીં મસાલા માટે આપણે બટેટા અને વટાણાનો ઉપયોગ કરીશું। ત્યારબાદ 1 ટમેટાની પ્યુરી લીધી છે મેં, આ પ્યુરીને અંદરમાં એડ કરી દઈશું। અહીં તમે ટમેટાના નાના ટુકડાને પણ એડ કરી શકો છો। ત્યારબાદ મેં અહીં બટેટા બાફીને તૈયાર રાખ્યા છે, તો આ બટેટાને હું અંદરમાં એડ કરી દઈશ। તો હવે આપણી આ વટાણા, બટેટા અને ડુંગળીના મસાલાને મિક્સ કરી દઈશું। ત્યારબાદ 1 લીંબુનો રસ એડ કરીશું અને થોડી એવી ખાંડ એડ કરીશું। જો તમને સ્વાદમાં ભાવતી હોય તો, એટલે ખટાશ અને ગળાશનું પ્રમાણ જો સપ્રમાણ જળવાઈ રહેશે તો આપણી સેન્ડવિચનો મસાલો જે છે તે ખૂબ સરસ અને ટેસ્ટી બનશે। તો આ રીતે મિક્સ કરી લેવાનો છે। હવે આપણે સેન્ડવિચ માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે। આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। ત્યારબાદ હવે આ મસાલાને આપણે એક કઢાઈમાં કાઢી લેશું અને ઉપરથી કોથમીરથી તેને ગાર્નિશ કરીશું, જેથી કોથમીરનો પણ તેમાં ટેસ્ટ આવી જાય। તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ ડ્રાય એવો મસાલો બનાવ્યો છે, વધારે પડતો ઓઇલી નથી કર્યો। હવે આપણે સેન્ડવિચ માટે બ્રેડ પર બટર લગાવીશું। બટરમાં આ સેન્ડવિચનો ટેસ્ટ જ આખો અલગ આવે છે। જો તમારી પાસે બટર ન હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। બટર લગાવ્યા બાદ આ બ્રેડ પર આપણે ટોમેટો કેચઅપ લગાવીશું। જો તમે ગ્રીન ચટણી તમારી પાસે અવેલેબલ હોય તો એ પણ તમે લગાવી શકો છો। તો આ રીતે બંને બ્રેડમાં આપણે ટોમેટો કેચઅપ લગાવી લેવાનો છે। હવે આપણે આશરે 1 થી 1.5 ચમચી જેટલો મસાલો સેન્ડવિચ પર એટલે કે બ્રેડ પર લગાવીશું અને થોડું એવું મેં ચીઝ ગ્રેટ કરીને રાખ્યું છે, તો અહીં ચીઝને પણ આપણે તેમાં થોડું થોડું મૂકતા જઈશું, જેથી આપણી સેન્ડવિચમાં ચીઝનો પણ ટેસ્ટ આવી જશે અને આપણી જે સેન્ડવિચ છે એકદમ ચીઝી એવી બનશે। તો બજારમાં મળતી સેન્ડવિચ કરતાં આ સેન્ડવિચ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે। હવે આપણે આ સેન્ડવિચને ટોસ્ટર પર મૂકી દઈશું। 5 થી 7 મિનિટ માટે આ સેન્ડવિચને આપણે ટોસ્ટ કરવા મૂકીશું। ઉપર તમે ઘી અથવા બટર પણ લગાવી શકો છો। તો 5 થી 7 મિનિટ થઈ જાય એટલે આપણી જે સેન્ડવિચ છે એકદમ ક્રિસ્પી
અને તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે આજની આપણી આ મસાલા સેન્ડવિચ. તો મિત્રો, બજારમાં મળે એવી જ આ સેન્ડવિચનો ટેસ્ટ આવે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી, અને અમને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. તો ફરી મળીશું બીજા એક નવા વિડીયો સાથે. અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.